સીતારામ ડાયરા વેલકમ ટુ આર ન્યૂ બ્લોગ સ્ટોરી. તમારા બધાની બહુ કોમેન્ટ હતી કે આડા બ્લોગ બનાવો. ફાઇનલી આઈ એમ બેક. અને અત્યારે તમે કીધું કે સાંજે કેમ બ્લોગ ચાલુ કર્યા, તો હવે એનું એક રીઝન છે. અમે લોકો જઈએ છીએ મૂવી જોવા, તો બ્લોગ જોતા રહ્યો એન્ડ લગી. તો ફાઇનલી આવી ગયો છું ઘરે, ટિકિટ લઈને, આઉટફિટ ચેન્જ કરીને પછી પાછા જ આવી છે ફ્રેન્ડ સર્કલ સાથે મૂવી જોવા. તો ફાઇનલી આઉટફિટ ચેન્જ કરીને આવી ગયો છું. હવે જાઉં ફ્રેન્ડની જોડે મૂવી જોવા. જોતા રહેજો વિડીયો એન્ડ તક. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. તો ફાઇનલી થિયેટરમાં આવી ગયા અને આ બધા મારા ફ્રેન્ડ અને એક અઠ્ઠો ફાઇનલી થિયેટરમાં આવી ગયા છીએ અને 5 મિનિટમાં મૂવી ચાલુ થઈ ગયા. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या? ફાઇનલી બ્રેક પેડો ફ્રેશ થવા આવી ગયા, તો અંદર જઈને પાછો મારો. તો દોસ્તો મૂવી જોઈને આવી ગયા અને આવ્યા ત્યાં તો વરસાદ આવતો હતો. તમને દેખાય તો જોઈ લ્યો, થોડુંક પાણી. અને આ મેકડોનલ્ડ્સ ત્યાં નીચે ઊભા. હવે જ આવી ઘરે નીકળવી ફટાફટ. વરસાદ આમ જરીક આવે છે, તો હવે સીધો કાલે સવારે જ માળું. બાય. જોઈ લ્યો, થોડી મસ્તી કરે છે અહીંયા બધાય. ગાડી લૂસવા માંડું. હાલે લાલુ લે, હાલે ચાવી લઈ લોક મારી દે. મારી પાસે ચાવી મારી. ઓય આપણી ચાવી લઈ થાલાવતી. તો ચાલો આવી થોડી નાની મોટી ઘરે સીધો. દોસ્તો ડે 2 માં તમારું સ્વાગત છે. અને અત્યારે દુકાને આવીને ફટાફટ પહેલાં શેમ્પૂ અને સાબુ, થોડી ઘણી મેગી વગેરે બધું લઈ આવ્યો છું. તો આ બધુંને ગોઠવીને પાછો હવે આ બધાને પહેલાં ગોઠવી દઉં. વિડીયો ચાલુ એવું છે, કાંઈ વાંધો નહીં ગાઈસ. આ જો અત્યારે શેમ્પૂ નાખી રહ્યો છું. તો ઘનશ્યામ કહેતો હતો કે મેં વિપુલભાઈને પૂરી દીધા છે. અને જો એ ખોલે છે, એ જોવો તમે ખાલી ખોલે, એ જોવો તમે. શટરમાં વાયર બાંધી દીધો હતો એટલે કઈ પણ રીતે ખુલી જ ન. અને ભાગ્યો વયો ગયો. હમણાં શટર ઊંચું કરીને આવશે. આવ્યો શટર ઊંચું કર્યું. હા આવ્યો બારો લડતો. જો હવે એ બી જો. દોસ્તો સાંજે 6:30 વાગે દુકાને આવી ગયો છું અને લઈ લીધી છે એપ્પી ફીઝ. તો તેને પીને મારે સાડી મોકલવી છે. 2 પેકેટ મોકલું મારવાલા. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. આઈ હોપ તમને વ્લોગમાં મજા આવી હોય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળો બીજા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.